ગુજરાત સરકાર દ્વારા રેશનિંગ પર અનાજ તો પૂરેપૂરું મોકલવામાં આવે છે, પરંતુ લાભાર્થી સુધી પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો લાભાર્થીઓને મળી નથી રહ્યો. દસેમ બતાવવાના પ્રયાસ કરીશ કે ખાસ કરીને મહુવા તાલુકાના જે 69 ગામો છે, જે અંતર્ગત 47 જેટલા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક સેવા મંડળના પરવાનેદારો છે, એવો જે આ લાભાર્થીઓને જે અનાજ આપે છે એ અનાજની અંદર અનાજ ઓછું આપતા હોય છે એવી બુમરાહ ઉઠવા પામી હતી. અને ખાસ કરીને મહુવા તાલુકાના એક જાગૃત જે સેના છે, ભારતીય સંવિધાન સેના, એઓએ અનેક વખત ફરિયાદ કરી છે. ત્યારબાદ સરકારને હજુ સુધી કાન ખુલ્યા નથી ને ક્યાંક અધિકારીના મેણા પીપળામાં પરવાનેદારો સાથે જે બારોબાર સગે વગે અનાજ કરી લેવામાં આવતું હોય છે એવી પણ બુમરાહ ઉઠવા પામી છે. અહીં જે સ્થાનિક લોકો છે, એવો જે જ્યારે રેશન કાર્ડમાં અનાજ લેવા જાય છે ત્યારે એઓને જે કાપલી આપવામાં આવે છે એ કાપલી આપવામાં નથી આવતી. કાપલી બતાવવામાં આવે છે, લખ્યું હોય કંઈ અલગ અને અનાજ આપે છે કંઈ અલગ. અને અહીંના લાભાર્થીઓ ખાસ કરીને જણાવી રહ્યા છે કે અમને 2.5 કિલો કે 5 કિલો ઘઉં અને ચોખા સિવાય બીજું કશું નથી મળતું. તુવેરની દાળ કે તેલ કે ખાંડ એ પણ સરકારશ્રી મોકલે તો છે, પરવાનેદાર પાસે આવે છે, પરવાનેદાર આ જ વસ્તુઓ બધી સગે વગે કરીને વેચી દેવાનો મામલો પણ હાલ આ તાલુકામાં ઉભો થવા પામ્યો છે. અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે. અધિકારીઓને આવેદનપત્ર પણ ભારતીય સંવિધાન સેના દ્વારા આપવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ ઉકેલ નહીં આવતા હાલ જે આ આંદોલન ઉગ્ર માર્ગે જવા પામ્યું છે. ભારતીય સંવિધાન સેનાના જે નેતા છે એની સાથે વાતો કરવાનો પ્રયાસ કરશું. જી, તમારું નામ, કઈ રીતની ફરિયાદ કરી હતી, શું છે આખી હકીકત, શું કહેશો? જય આદિવાસી. મારું નામ દેવાંગભાઈ છે, રહેવાસી બામણિયા, ભારત સંવિધાન સેના. ફરિયાદ એ હતી કે જે જથ્થો હાલના તબક્કે આવે છે તો તે જથ્થા અનાજનો જે આવે છે તે જથ્થો પૂરેપૂરો ગ્રાહકને આપવામાં આવતો નથી. જે કોમ્પ્યુટર દ્વારા જે કૂપન કાઢવામાં આવે છે તે કૂપન ગ્રાહકને આપવામાં આવતી નથી અને અલગ જ એક પાવતીના અંદર લખીને એ લોકોને આપી દે છે. શું કીધું તો અધિકારીને ફરિયાદ કરી, અધિકારીએ તમને શું પ્રતિસાદ આપ્યો? અધિકારીઓનો પ્રતિસાદ તો સારો હતો કે આ વિશે અમે થોડી તજવીજ કરીશું, પણ હાલના તબક્કે કંઈ થયું નથી એવું અમને લાગતું છે એમના દ્વારા. કેટલા દિવસ અગાઉ તમે ફરિયાદ કરી હતી? અઠવાડિયુંથી 10 દિવસ થઈ ગયા છે ને અમે આ ફરિયાદ કરવામાં આવતી હતી, પણ તેનો હાલના તબક્કે કોઈ ઉકેલ આવે એવું લાગતું નથી અમને. અમારે ત્યાં એવું છે કે જે સિગ્નેચર અંગૂઠો મારવાનો આવે એ મારાવે તો અંગૂઠો મારે તો ખરા, પણ એની જે રસીદ નીકળવી જોઈએ, પૂરેપૂરો જથ્થો મળવા જોઈએ તે મળતો નથી. તદુપરાંત તુવર દાળ કે બીજી કોઈ સારી વેરાયટી મળતી સરકાર તરફથી એ 1 દિવસ કે 1.5 દિવસ મળે, તેના પછી કે ભાઈ જથ્થો ઓછો આવ્યો છે ને હવે પછી તમને આવતા મહિના આવે તો પછી તમને આપવું, જાણ કરું તમને, એવી રીતે અમને જવાબ આપે કંટ્રોલવાળા. અનાજમાં ઓછું આપતા હોય એવી પણ વાતો છે. અનાજ તો ઓછું આપે. પહેલાં મેં એક અમારા મંડળીવાળાને રજૂઆત કીધી કે ભાઈ આ તમે અનાજનું કટ મારીને આપે તો તમે કટ મારે તેના પૈસા ગણે ને પૂરેપૂરું અનાજ મળતું હોય તેના પણ પૈસા તમે ગણે. મેં કહ્યું તો એ કેવી રીતનું? મેં કહ્યું તો ત્યાર પછી મને કહે કે તમે મને છે તો જે કટ મારે અનાજના તેના પૈસા નહીં ગણે, બાકીના પૈસા ગણીને પછી મને આપી દે. પૂરેપૂરો અનાજ મળતું નથી. દાળ આપે તો ચોખા આપે તો દાળ નહીં આપે, દાળ આપે તો ચણા બી નહીં આપે, કંઈ નથી આપતા. થોડું થોડું આપે ને વધારે દિવસ જાય તો અનાજ પૂરું થઈ જાય. આ બાબતે એક આવેદનપત્ર અત્રેની કચેરીને મળેલ છે. તારીખ 10/9/2024ના રોજ આવેદનપત્ર અત્રેની કચેરી આપવામાં આવેલ હતું, જેના ધ્યાને લઈ અત્રેથી અલગ અલગ કક્ષાએથી આ બાબતની તપાસ માટે સૂચનાઓ આપી દેવામાં આવેલ છે. અને જે બી કોઈપણ પ્રકારની ગેરરીતિ ધ્યાન પર આવશે તો જે બી પરવાનેદાર દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલ હશે તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.